ગાંધીનગરમાં સત્યાગ્રહ છાવણી ખાતે ચિત્ર અને સંગીતના ઉમેદવારોએ ઉગ્ર વિરોધ નોંધાવ્યો। કાયમી ભરતીને લઈને ઉમેદવારોએ બેનરો સાથે સૂત્રોચ્ચાર કરી વિરોધ નોંધાવ્યો। વિધાનસભા સત્ર પૂરું થાય ત્યાં સુધી ભરતી કરવાની માંગ કરી સાથે જો ભરતી જાહેર નહીં કરે તો સામૂહિક આત્મવિલોપનની ચીમકી પણ ઉચ્ચારી છે। વ્યાયામની ભરતી કાયમી આપી છે તો ચિત્ર અને સંગીતની જેમ નહીં લેવા સવાલ ઉઠાવ્યા છે। છેલ્લા 15 વર્ષથી ભરતી કરવામાં આવી ન હોવાના પણ આક્ષેપો કર્યા છે। विषय जोड़े होय तो ज बाळकनो सर्वांगी विकास थाय तो एक विषय ने केम तमे न्याय आप्यो तमे केम व्यायामनु એટલું જ કાયમી ભરતીનું આવ્યું તો તાત્કાલિક ધોરણે ચિત્ર અને સંગીતનો સમાવેશ કરો અને પરિપત્ર તો સરકાર છે તો એક રાતમાં પણ તમે પરિપત્ર બધા કરી શકો છો તો ચિત્ર અને સંગીતનો સમાવેશ કેમ નથી કરી શકતા। જો અમારો ચિત્ર અને સંગીતની ભરતી કાયમી ધોરણે નહીં થાય તો ચાલુ બજેટની અંદર અમે વિધાનસભાના ગેટ નંબર 1 આગળ બધા જ આત્મવિલોપન કરવાના છીએ। આજે ગાંધીનગર ખાતે चित्र और संगीत महाआंदोलन शुरू करी अने सरकारने अमे जणाववा मांगीए छीए के वारंवार अमारी रजूआतो छतां पण सरकारे सर्वांगीण शिक्षणनी फक्त बेठको करी छे, एनी कायमी भरतीनी कोई योजना बनावी नथी। तो सरकार राष्ट्रीय शिक्षण नीति 2020 प्रमाणे कला अने संगीत विषयनी कायमी भरतीनी योजना बनावी आ बजेटनी अंदर ज 2026-27 ना बजेटनी अंदर ज एनी जोगवाई करवामां आवे अने तात्कालिक धोरणे राष्ट्रीय शिक्षण नीति प्रमाणे एनी फाळवणी करवामां आवे अने शिक्षकोनी कायमी धोरणे भरती करवामां आवे। પોરબંદરમાં સરકારી જમીન પર થયેલા દબાણો દૂર કરવા તંત્ર હવે મેદાને આવ્યું છે। શહેરના